કેમ છો મિત્રો? તો સૌથી પહેલાં તો મારું નામ હેતવી વંદે માતરમ ને તમે અત્યારે જોતા હશો કે અત્યારે આજે રવિવાર છે. રવિવાર એટલે આપણે જે સંકુલમાં બપોરનું ભોજન એકદમ ખૂબ જ સરસ હોય છે. તો સૌથી પહેલાં તમને આજે ભોજન બતાવી દઉં કે આજે ભોજનમાં છે શું. એ સરસ મજાની રોટલી છે, સાથે જ છે કોબીજ બટેકાનું શાક, રાઈસ એન્ડ છે દાળ. તો આજે ભોજનના દાતાની વાત કરું તો આજે આપણા જે શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં અને સાથે જ ટેકો દિવ્યાંગ આશ્રમમાં ભોજન માટે કોઈ પણ દાતા નથી. તો તમે અચૂકથી એવું નાનું 100 રૂપિયાનું યોગદાન કરો, જેથી અમારા જે આ વૃદ્ધો છે, બાળકો છે અને જે દિવ્યાંગો છે તેમને ભોજન આપી શકાય. તો આજે છે આપણે જે દીકરીઓ છે સંકુલની, એમની સાથે વાત કરીએ. શું નામ છે? કયામાં ભણે તું? 7મામાં. તારે ખોખો રમવા નતું જવું ના? સિદ્ધિ મસ્તી બંધ કરીને તે એટલે કરતી હતી હે ને? કરતી હતી બંધ કરીને બાપુએ મારી. क्या नाम है आपका? ज्योति. કેમ ભણે તું? 9માં 10માં? લાગતી નહીં તું 10માં હોય. એ તો બધા એમ જ કે છે. બધા એમ કે તો ક્યારથી છે એક્ઝામ? 20 તારીખ બોર્ડની? બોર્ડની 27 તારીખ 27 ફેબ્રુઆરી. ઓકે. તો કેવી ચાલે તૈયારી? કેટલા આવશે? આમ તો ના કહી શકી પણ આઈ સર ઓલ ધ બેસ્ટ એ માટે. ભૂમિ કેમ છો? મજામાં? જમવાની તૈયારી? સીધી તો ઊભી રહે. કંઈ નહીં, જમી લો. તો આજે એકવાર ફરી કહી દઉં કે આજે અમારા જે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને ટેકો દિવ્યાંગ આશ્રમમાં ભોજન માટે કોઈ પણ દાતા નથી. તો તમે અચૂકથી એવું યોગદાન કરો જેનાથી અમારા જે આ વૃદ્ધો છે, બાળકો છે અને સાથે જે દિવ્યાંગો છે તેમને ભોજન માટેનું ખર્ચ નીકળી શકે. અને જો તમે આ ગૂગલ પે, પેટીએમ અને શું કહેવાય ભોજન આપવા માટેનો નંબર છે 7096486680. તો તમે એની પર ગૂગલ પે, પેટીએમ કરી શકો છો. અને જો તમે રૂબરૂ આવવા માંગતા હોય તો તેના માટેનું એડ્રેસ છે ખેડા જિલ્લો, વસો તાલુકો અને લવાલ ગામ. તો આપણે જે એના છોકરાઓ છે જે શિક્ષણ કલ્યાણ સંકુલના, તેમની સાથે વાત કરીએ. શું નામ છે તારું? કીર્તન. કયામાં ભણે? 6ઠ્ઠામાં. શું કરે તું અત્યારે? ડીસો વેચું? દાદા ડીસો તો બધા જાતે લે છે, તું ક્યાં વેચે છે? તો જે અહીંયા સંકુલના જે તમે જોઈ શકો છો કે આજે રવિવાર છે ને તો બી આપણા જે સંકુલમાં મહેમાનો એટલા બધા આવેલા છે ને કે તો અહીંયા વિધિ છે તો હું થોડી વાર એને કહીશ કે લાઈવ કરે. રડતી છે વિધિ? રડે છે તું? તારી આંખો ઠંડી લાગે છે. ફ્લેશ ચાલુ જ નહીં તો ક્યાંથી પડવાનું છે? તું આંગળી કરીને કેમ બતાવે છે તું? તો કઈ નહીં, થોડી વાર લાઈવ સંભાળીશ. ના ના, હા છે ને સ્પેશિયલ. આજે રવિવાર છે, સૌથી સરસ મજાના આપણા સંકુલ રવિવાર એટલે એમ કે ને કે આપણી જે જિંદગીની જે ટ્રેન ચાલે છે ને એમાં એક એવું નાનું સ્ટેશન છે ક્યારે આવીને જતું રહે છે ને કે ખબર જ નહીં પડતી. સ્ટુડન્ટ લાઈફમાં ને સાથે અને આપણા સંકુલ માટે રિયલી ઓકે. પછી રેસ્ટ. યસ. તો તું સૌથી વધારે એન્જોય શેમાં કરે છે રવિવારે? સૌથી પહેલું હું કહું, ઊંઘવામાં. આજે બધાને ખબર છે. ને બીજું નાવામાં. આ બધી વસ્તુ બધાને લગભગ બધાને ખબર છે. આવતા કેટલા બી મહેમાનોને લગભગ ખબર પડી જતી. હા, કઈ વાંધો નહીં, બધાને ચાલ્યા કરે, બધાને એવું હોય છે. કામ કરી બંને જોડે લઈએ. ઓકે ડન. તો આજે જ એકવાર ફરી કહી દો કે ભોજન માટે જે આજે આપણા કોઈ પણ દાતા નથી
તો તમે એવું નાનું અચૂકથી યોગદાન કરો, ફૂલ નહીં તો ફૂલની પાકડી તો સ્વરૂપે. આજે તમે લોકો મને બધાને હેલ્પ કરજો, કારણ કે એમ હેતુ કહી રહ્યું છે. તો આજે કંઈ સ્પેશિયલ છે ને હેતુ તારા માટે, કે મતલબ એને મને કીધું કે આજે રવિવાર છે, તો આજે રવિવારના દિવસે મને બધાએ તમારે એક સ્પેશિયલ ડે બનાવી આપવાનો છે. ઓકે, પ્લીઝ થોડું અચૂકથી મને બધાને હેલ્પ કરજો. પેલો એવું કહે ને કે ફૂલ નહીં તો ફૂલની પાકડી છે, તો આપણે બધાએ મળીને એક ફૂલ બનાવીએ. અને જો તમે એની યોગદાન આપવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 7096486680. બાપુનો નંબર તમે લોકો રોજ લાઈવમાં પૂછો છો કે બાપુનો નંબર આપો, બાપુનો નંબર આપો. તો બાપુનો નંબર છે 8768888088. અને જો તમે અહીંયા રૂબરૂ આવવા માંગતા હોય તો તેના માટેનું એડ્રેસ છે ખેડા જિલ્લો, વસો તાલુકો ને લવાલ ગામ. ગુડ જોબ. દેખું મતલબ કેટલી ટેલેન્ટેડ માણસ છે યાર. સાચો મેં સ્ટાર્ટિંગમાં મારાથી બહુ હિચકાટ થતી હતી. સાચો અત્યારે બી આજના જ લાઈવની વાત કરું, ભૂલી જ ગઈ કે ગૂગલ પે, પેટીએમ ને બીજું ત્રીજું કયું હોય છે, ફોન પે બોલવાનું જ ભૂલી ગઈ. નહીં આજકાલ છે ને ટેકનોલોજીનો જમાનો છે, તો એ લોકો ખુદ સમજી જાય કે હા સમજી જાવ છો, પણ મારે રિયલી હું ફોન પે બોલવાનું ભૂલી ગઈ હતી. ફોન પે એટલે અટકી બી ગઈ હતી થોડીક વાર માટે, અને એના માટે હું આગળનું બી ભૂલી ગઈ કે શું બોલું. જો બે અને થર્ડ વન કયું કીધું? ફોન પે, ફોન પે અને પેટીએમ. હા પેટીએમ. આજે રવિવાર છે અને સંકુલના બાળકો સાથે જ વૃદ્ધજન, દિવ્યાંગો બધા અત્યારે ભોજન તો માણી જ રહ્યા છે. અને એવું નહીં કે દાતા નથી તો એ સાદું જમવાનું જમતા હશે. રવિવાર એટલે અમારા બધા માટે ખૂબ મોજનો દિવસ હોય છે. તો આજે જમવાનું બી સ્પેશિયલ છે. હા, દાળ, ભાત, શાક, રોટલી. અને એડવાન્સમાં જે રાતનું ભોજન છે એ તો આનાથી બી જોરદાર હોવાનું છે. પાણીપુરી કહી દઉં, સરપ્રાઈઝ નહીં રાખવું, કારણ કે તમને જેટલા બી લોકો અત્યારે લાઈવમાં જોડાયેલા છે એ રાત્રે ફરીથી લાઈવમાં જોડાજો ને બધાના જે એક્સપ્રેશન છે પાણીપુરી ખાતા એ જોશો. દીદીના મોઢામાં અત્યારથી પાણી આવી રહ્યું છે. આઈ લવ પાણીપુરી. મને બી ખૂબ ભાવે છે. નહીં, છોકરાઓને સ્પેશિયલ એમ પાણીપુરી બહુ ગમે. છોકરાઓ દાબેલીની એમ લારી પર તો છોકરો પાણીપુરીની લારી. એ વાત સાચી. તો આજે આપણે સંકુલમાં જે મહેમાન આવે છે એમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? ક્યાંના છો તમે? સુરેન્દ્રનગર. તો તમે કેમ આવ્યા હતા અહીંયા? ઓકે, તો તમે કેસ બાબત માટે આવ્યા હતા, તો તમને હા બાપુને મળવા બી. તમે બાપુના જ્યારથી બાપુએ અહીં બધું જે ચાલુ કર્યું છે ત્યારના તમે એમના મિત્ર છો, તો કેવું લાગે તમને બાપુનો સ્વભાવ, અહીં અમારું સંકુલ? થેન્ક યુ. તો તમે એવું નાનું અચૂકથી યોગદાન કરો જેનાથી અમારા વૃદ્ધો, શિક્ષણ જ કલ્યાણ સંકુલના બાળકો અને સાથે જ દિવ્યાંગ આશ્રમમાં રહેતા જે દિવ્યાંગો છે એમને ભોજન પૂરું પાડી શકે. આ છે અમારી આયુષી, વંદે માતરમ ચુડેલ જેવી જ છે. એટલે નથી પણ એમ એટલે કે છે એટલે સાચું બોલવાનું રાખીએ. ના, એટલે એમ મેં એક્સેપ્ટ નથી કરતી, કારણ કે એમ તમે જો હોઈ શકો પણ અમે ના હોઈ શકીએ. પણ આપણે વાતો કરીએ. ચાલો, શું નામ છે? સોરી, મારું નામ છે આયુષી વંદે માત્ર. મને જાણતા જ હશો. અને આપણું શિક્ષણ જ કલ્યાણ સંકુલનું આ હોલ છે જેમાં બધા જમી રહ્યા છે. અને આજે રવિવાર છે, રવિવારના દિવસે બપોરનું ભોજન બધા લઈ રહ્યા છે. સો તમે અંદર તો બધા જોડે વાત કરી, તમે મેનુ જોયું સરસ મજાનું, પણ આપણે બહાર કોઈ જોડે વાતો નથી કરી. પણ આપણે બધા જોડે વાતો કરી જ લઈએ. અને આજની રવિવારની બપોર છે અને સરસ મજાનું મેનુ છે અને બધા બાળકો ખૂબ આનંદથી જમી રહ્યા છે. અને તે સિવાય તમને મસ્ત વાત કહેવામાં આવે તો આજે ઠંડી ઓછી લાગી રહી છે. અને બીજી વાત કરવામાં આવે તો આજે ભોજનના કોઈ દાતા નથી. સો તમે પણ 100 રૂપિયાનું યોગદાન કરો, આમ નાના અમથા દાતા બની જાઓ અને તેથી અમારા સંકુલમાં આ બધું આગળ વધે. અને તમને વાત એમ લાગતી હશે કે આ બધું ચાલતું કેવી રીતે હશે, અને તમને ખબર હશે કે આ સોશિયલ મીડિયાથી ચાલે છે. સો તમે લોકો પણ નાનું મોટું યોગદાન કરતા રહો. અને જો તમે અહીં આવવા માંગતા હોય તો વસો તાલુકો છે અને લવાલ ગામ છે, ખેડા જિલ્લો છે. તો જલ્દીથી અહીં આવી જાઓ અને તમે પાછળ સરસ મજાની બિલ્ડિંગ જોઈ જ લો. અને આપણે બહારના પણ દ્રશ્યો બતાવી દઈએ કે મસ્ત સૂર્યપ્રકાશમાં બધા જમી રહ્યા છે. અને આપણે બધા જોડે વાત કરીએ. આપણે નીતા જોડે તો વાત કરી જ છે, આપણે ભૂમિ જોડે વાત કરીએ. આજે કેવું છે? ઘરે નહીં જવાનું? અહીંયા જ ગમે છે. અને આજનું ભોજન દાળ ભાત નહીં ખાતા તમે? યાર ખાવાનું દાળ ભાત, તમારા જેવા દાળ ભાત પ્રિયને કેવું લાગે? સો તમારી પણ ફેવરેટ વાનગી તમે લોકો
કોમેન્ટ કરી શકો છો અને વિડીયોને જલ્દીથી જલ્દી લાઇક શેર અને કમેન્ટ કરો, કારણ કે તમારો વિડીયો શેર કરેલો એવા લોકો સુધી પહોંચે કે તે લોકો આ યોગદાન આપવામાં સક્ષમ હોય છે. અને ઘણી બધી વાત કરવામાં આવે તો આ બધું બાળકોને ભણાવવું કે બાળકોને સ્કૂલે લઈ જવું કે બાળકોને રાખવું જમાડવું એ બધું નિઃશુલ્ક છે. સો તમે લોકો પણ નાનું મોટું યોગદાન કરો. અને આ છે આપણી બસો જેમાં બાળકો સ્કૂલે જાય છે અને તે સિવાય આપણને પ્રવાસ પણ લઈ જવામાં આવે છે અને 150 જેટલા મિત્રો જોડાઈ ગયા છે. તો થેન્ક યુ સો મચ. અને આવી રીતે આપણે સાંજે પણ ભોજનમાં મળશું અને તે સિવાય ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને શિક્ષણ કલ્યાણ સંકુલમાં મળશું. સો ત્યાં સુધી તમને લોકોને બધાને થેન્ક યુ સો મચ. અને આપણા શિક્ષણ કલ્યાણ સંકુલના દ્રશ્યો બતાવી દેવામાં આવે. સો ત્યાં સુધી